ये घड़ी न जाएगी तुझे मेरे गीत बुलाते हैं। ये घड़ी न जाएगी तुझे ये घड़ी बुलाते मेरा सूना पड़ा संगीत मेरा सूना पड़ा संगीत तुझे मेरे गीत बुलाते आजा मेरे गीत। ગોપીઓએ આમ જ કીધું હશે ને ભગવાન મેરે ગીત ગીત એટલે ગોપી ગીત હા ગીત એટલે ભ્રમર ગીત ગીત એટલે ગાઈ શકાય એક ગીત જે ભાષાના બંધનમાં હોય એક ગીત જે ભાવના બંધનમાં હોય એક ગીત અને શબ્દના બંધનમાં હોય એક ગીત મેરા सूना पड़ा संगीत मेरा सूना पड़ा संगीत तुझे मेरे गीत बुलाते आजा मेरे गीत तुझे मेरे ये बस ये जो अभी जो मिला અત્યારે જે મળ્યું છે आधी एक घड़ी आधी घड़ी आधी में बुनियाद तुलसी संगति साधु की कटे कोटि अपराध एक घड़ी એનાથી અડધી અને એનાથી અડધી કેટલી ઘડી થાય હા એક ઘડી આધી ઘડી ને એનાથી અડધી કેટલી ઘડી થાય પાઘડી હા કદાચ એટલા માટે જ આપણા વડીલો પાઘડી બાંધતા હશે કે આ જગતમાં જે જીવાયું એ જીવાયું આ જોબનિયાને પાઘડીના આટામાં રાખો જોબનિયું કાલ જાતું રહેશે ये घड़ी न जाएगी ગયા वो ગયા तुझे मेरे गीत बुलाते એ આજે તારીખ કેટલી તારીખ કેટલી આજે હા આજે તારીખ કેટલી ફર્સ્ટ 31 મહિનો કેટલો 10મો ઓક્ટોબર 2025 અને અત્યારે વાગ્યા કેટલા 11:20 11:25 બરાબર આમાં તમે સંમત છો આમાં કંઈ ખોટું છે 31 તારીખ ઓક્ટોબર મહિનો 2025 મુસાફર ભજન મંડળ દ્વારા કથાનું આયોજન એમાં અત્યારે વાગ્યા 11:25 હજી કોઈને કોઈ ડાઉટ હોય તો મને કહી દો પ્લીઝ નહીં ને કોઈ ડાઉટ નહીં હવે આ જગતભરની તમામ સંપત્તિ પરમાત્માના ચરણોમાં આપીને એમ કહો કે 31 તારીખ ઓક્ટોબર મહિનો 2025 અને 11:30 વાગે પાછું મારા જીવનમાં આ ઘડી આવે તો ભગવાન કહેશે નહીં એ ગઈ હવે આવશે 31 તારીખ પણ એ આવતા મહિનાની હશે હા 10મો મહિનો પણ આવશે પણ એ 2026નો હશે અને 11:30 પણ વાગશે પણ એ રાતના હશે અત્યારે જે ગયું એ ગયું જો આટલી સંપત્તિ આપ્યા છતાં જો આપણને એક સેકન્ડ રિપીટ ન થતી હોય તો પરમાત્માએ 80 વર્ષનું જીવન મફતમાં આપી દીધું છે સાહેબ આનંદ કરો ને મારા વાલા 80 વર્ષનું જીવન 60 વર્ષનું જીવન એટલા માટે मैं इसलिए कह रहा हूं कि आनंद છે ને વર્તમાન વાચક શબ્દ છે પ્રેઝન્ટ ટેન્સ આનંદ ભવિષ્યવાચક નથી 70 વર્ષનું જીવન છે આપણી પાસે હું ના ન કહું આમ તો શતાયુનું જીવન આપણી મનુષ્યનું આયુષ્ય શતાયુ છે 100 વર્ષનું છે હા 100 વર્ષ સુધી આપણે જીવવાના આવી પરિકલ્પના છે પણ
જેની પાસે પોતાના મૃત્યુની તારીખ ન હોય એને સમજવાનું નેક્સ્ટ સેકન્ડ. આ જેની પાસે પોતાની મૃત્યુની તારીખ હોય એ જેમ જીવે એમ જીવે, મને વાંધો નથી. તમારા કોઈ પાસે તમારે મૃત્યુની તારીખ હોય તો મને કંઈ વાંધો નથી, પણ જેને ખબર ન હોય કે મારું મૃત્યુ ક્યારે થવાનું છે એની માટે તો યે ઘડી आएगी तुझे मेरे गीत बुलाते. પરમાત્મા વાચક. બધી જ વસ્તુ તમે હું નથી કહેતો કે પરમાત્માને જોડીને જુઓ, પણ હું એટલો વ્યાસપીઠ પરથી તમને વિનંતી તો કરી શકું ને મારા વાલા કે બધી વસ્તુ ભગવાનથી ન જોડી શકો, કઈ વાંધો નહીં, પોતાના આનંદથી તો જોડો.